સ્વાગત છે તમારું ફરી એક આજના નવા વિડીયોની અંદર। મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના તાજા અને મોટા સમાચાર વિશે વાત કરીશું। આજે તારીખ થઈ છે 13/12/2025 ને વાર થયું છે શનિવાર। પરિવાર દીઠ મળશે 14,000 રૂપિયાની સહાય। આજે મળશે 22મો હપ્તો। આજે મોટી નવા જૂની આગળના સમાચારની વાત કરીએ તો ગુજરાત સરકારનો મોટો નિર્ણય, દીકરીઓને મળશે 50,000 રૂપિયાની સહાય। ખેડૂતો માટે આઈ ખેડૂત પોર્ટલ શરૂ કરાયું। 31 ડિસેમ્બર પહેલા કરી લેજો આ કામ, સરકાર આપશે 50,000 રૂપિયાની સહાય। ખેડૂતો માટે નવા નિયમો, જોઈ લો પૂરી માહિતી। આ તમામ સમાચારની આપણે આજના એક વિડીયોની અંદર વાત કરીશું, એટલા માટે આજનો વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો। વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો। તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આજનો વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો, જેથી કરીને આપણને પણ ખબર પડી કે આપણો આજનો વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહે છે। તો વિડીયોની શરૂઆત કરી લઈએ આજના પ્રથમ સમાચારથી। પ્રથમ સમાચારની આપણે અહીંયા વાત કરી લઈએ તો ગુજરાત સરકારનો મોટો નિર્ણય। ગુજરાત સરકારે ગ્રામ્ય વિસ્તારમાં કમિશન અધિકારીઓ સેવાઓ આપતા વિશે યુવાનોને હિતમાં એક મહત્વપૂર્ણ અને સંવેદનસભર એક નિર્ણય લીધો છે। રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા વીસીને સોંપવામાં આવતી કામગીરી માટે હવેથી યુનિટ દીઠ ઓછામાં ઓછા ₹20નું મહેનતાણું ચૂકવવામાં આવશે। રાજ્ય સરકારે ઈ ગ્રામ વિશ્વગ્રામ યોજના અમલમાં મૂકી છે, જેનો મુખ્ય હેતુ શહેરી વિસ્તારોની જેમ ગ્રામ્ય કક્ષાએ પણ વિવિધ ઈ સેવાઓ પૂરી પાડવાનો છે। રાજ્ય સરકારના વિવિધ ભાગો દ્વારા વીસીને ડેટા એન્ટ્રી અને અન્ય યોજના સંબંધિત કામગીરી સોંપાઈ છે। અગાઉ આ કામગીરી દીઠ માટેનું કમિશન સંબંધિત વિભાગો દ્વારા નક્કી કરવામાં આવતું હતું, જેના કારણે મહેનતાણાની રકમ સમાજણ જળવાતી નહોતી અને ઘણીવાર યુવાનોને ઓછું મહેનતાણું મળતું હતું। વાત કરીએ હવે આગળના સમાચારની તો દીકરીઓને મળશે 50,000 રૂપિયાની સહાય। નમોલક્ષ્મી યોજના હેઠળ ધોરણ 9 અને 10માં મળીને કુલ 20,000 અને ધોરણ 11 અને ધોરણ 12માં મળીને કુલ 30,000ની સહાય ચૂકવવામાં આવે છે। આ સહાય દર મહિને લાભાર્થીના ખાતામાં સીધી જ જમા કરવામાં આવે છે, જેમાં દર મહિને ધોરણ 9-10માં 500 અને ધોરણ 11-12માં 750 આપવામાં આવે છે, જ્યારે બાકીની સમય સંબંધિત બોર્ડની પરીક્ષાઓને પાસ કર્યા પછી જમા કરવામાં આવે છે। આ યોજના હેઠળ સરકારી અનુદાનિત અથવા આરટી હેઠળ ધોરણ 8નો અભ્યાસ પૂર્ણ કર્યો હોય અને કૌટુંબિક વાર્ષિક આવક 6 લાખ રૂપિયા સુધીની હોય તો તેવી તમામ વિદ્યાર્થીઓને લાભ આપવામાં આવતો હોય છે। વાત કરીએ હવે આગળના સમાચારની તો ખેડૂતો માટે આઈ ખેડૂત પોર્ટલ શરૂ। રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને સરકારની તમામ યોજનાની માહિતી આંગણવાડીના ટેરવે ઉપલબ્ધ થઈ શકે છે, તે માટે મારી યોજના પોર્ટલ શરૂ કરવામાં આવી છે। આ પોર્ટલ પર રાજ્ય સરકારની તમામ યોજનાઓની માહિતી, અરજી કરવાની લિંક અને જરૂરી લાયકાત સહિતની જીવનભરી વિગતો સરળતાથી મળી શકે છે। માટે યોજના માટે પોર્ટલ સ્માર્ટફોન ખરીદી શકાય, જે માટે યોજનાની માહિતી આપવામાં આવે છે। કૃષિ ક્ષેત્ર દિન પ્રતિદિન ડિજિટલ સેવાનો વ્યાપ વધી રહ્યો છે। કૃષિ ક્ષેત્રે ડગલે અને પગલે ખેડૂતો આઈટી ટેકનોલોજીનો ઉપયોગ કરીને અદ્યતન ટેકનિકો અપનાવી રહ્યા, પોતાની આવકમાં વધારો મેળવી રહ્યા છે। ગુજરાત સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ હેઠળ સ્માર્ટફોન ખરીદી માટે સહાય યોજના અમલમાં આવી છે। વાત કરીએ હવે આગળના સમાચારની તો 31 ડિસેમ્બર પહેલા કરો આ કામ, 1 જાન્યુઆરી પહેલા ફટાફટ કરો આ 4 જરૂરી કામ। 2024-25નું આઈટીઆર સમય પર ફાઇલ કર્યું નથી તો 31 ડિસેમ્બર 2025 સુધી લેટ ફી સાથે તેને ફાઇલ કરી શકાય છે। બે પાનને આધાર કાર્ડ સાથે લિંક કરવું ફરજિયાત છે, તે માટે છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2024-25 રાખવામાં આવી છે। એડવાન્સ ટેક્સની છેલ્લી તારીખ 15 ડિસેમ્બર 2025 છે અને ટેક્સ ઓડિટમાં આવતા કરદાતાઓ માટે આઈટીઆર દાખલ કરવાની છેલ્લી તારીખ 10 ડિસેમ્બર હતી। વાત કરીએ આગળના સમાચારની તો સરકાર આપશે 50,000 રૂપિયાની સહાય। દેશના નાના વેપારીઓ માટે એક ખુશખબર છે। જો તમે શેરી પર વેચાણ કરતા હો, જેમ કે ફળો, શાકભાજી, પાનની દુકાન, સલૂન અથવા કોઈપણ પ્રકારની પોર્ટલ દુકાન ચલાવો છો તો હવે તમને 50,000 સુધીની લોન ગેરંટી વિના આપી રહી છે। આ લાભ પીએમ સંધવાની યોજના હેઠળ મળી રહ્યો છે। વાત કરીએ હવે આગળના છેલ્લા સમાચારની તો ખેડૂતો માટે નવો નિયમ જોઈ લેજો। દેશમાં યુરિયાની અછત, ડીલરો મનસ્વી વર્તન અને સબસિડીવાળા ખાતરોના ઉપયોગ અંગે વધતી ફરિયાદો વચ્ચે કેન્દ્ર સરકાર હવે ખાતર વિતરણ પ્રણાલીમાં મોટો ફેરફાર કરવાની તૈયારી કરી રહી છે। ખેડૂતોને તેમની ખેતી લાયકાત જમીન આધારે યુરિયા મળે તે સુનિશ્ચિત કરવા માટે સરકાર પગલું આગામી મહિનાઓમાં કૃષિ ક્ષેત્રમાં મોટી નીતિગત ક્રાંતિ લાવી શકે છે। ખાતર સચિવ રજત મિશ્રા અને કેન્દ્રીય ખાતર મંત્રી જેપી નડ્ડાએ સ્પષ્ટપણે સંકેત આપ્યો છે કે નવી યુરિયા વિતરણ પ્રણાલી માર્ચ 2026 સુધીમાં લાગુ કરવામાં આવશે। તો આજનો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ। વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો વિડીયો તમને કેવો લાગ્યો। મળીશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય ભારત, જય હિન્દ।